ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ભરકુંડા ગામે રહેણાંક વિસ્તારમાં ચાલતા દારૂ વેચાણના જુગારધામો સામે ગ્રામજનોએ મોરચો માંડ્યો। સ્થાનિક રહીશોએ પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી છે કે ગામમાં ઇંગ્લિશ અને દેશી દારૂના અડ્ડા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને કારણે ગામની શાંતિ ડહોળાઈ છે। ગ્રામજનોએ જણાવ્યું છે કે આ દૂષણોને કારણે યુવાધન બરબાદી તરફ દોરાઈ રહ્યું છે। બેન દીકરીઓની સુરક્ષા જોખમમાં છે। સત્વરે આ અડ્ડાઓ કાયમી ધોરણે બંધ કરી કડક કાર્યવાહી કરવામાં આવે એવી ગ્રામજનોની માગણી છે। રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી, ખેડા, કઠલાલ। આજ રોજ અમે કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે બરોબર કઠલાલ પોલીસ સ્ટેશનના તાંબા હેઠળ આવતા ભરકુંડા ગામમાં બરોબર ખુલ્લેઆમ ઇંગ્લિશ દેશી દારૂના અડ્ડા જે ચાલી રહ્યા છે તેને કાયમી ધોરણે બંધ કરવા માટે પીઆઈ સાહેબશ્રીને અમે પ્રાર્થના પત્ર આપીને એક રજૂઆત કરીએ છીએ કે સાહેબ આપણા ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ બરોબર આ ગેરવ્યાજબી જે દારૂના વેપારીઓ ખુલ્લેઆમ દેશી દારૂ તથા ઇંગ્લિશ દારૂનો વેપાર કરી રહ્યા છે। તેથી ભરકુંડા ગામમાં બેન દીકરીઓને રહેવું મુશ્કેલ પડી રહ્યું છે। અમારા ભરકુંડા ગામના રહીશો અને યુવાધનનું બરબાદ થઈ રહ્યું છે। એટલે અમે આજ રોજ પીઆઈ કઠલાલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબશ્રીને એક પ્રાર્થના પત્ર આપીને રજૂઆત કરીએ છીએ કે ભરકુંડા ગામમાં સખતમાં સખત પેટ્રોલિંગ કરાવી ને ચાલતા દેશી તથા ઇંગ્લિશ દારૂના વેપારને કાયમી ધોરણે બંધ કરાવે તથા જે ભરકુંડા ગામના જે તાંબામાં આવતા જે પોલીસ ઇન્સ્પેક્ટર જે પોલીસના અધિકારીઓ છે તેઓને પણ ખાસ સૂચના આપવામાં આવે કે વિવિધ સ્થળે જે ચાલતા આ દેશી ઇંગ્લિશ દારૂના અડ્ડાઓને કાયમી ધોરણે બંધ કરવા માટે આવે તે માટે આજ રોજ અમે પીઆઈ સાહેબને રૂબરૂ મુલાકાત કરીને દેશી તથા ઇંગ્લિશ દારૂને બંધ કરાવવા માટેનું એક પ્રાર્થના પત્ર આપીએ છીએ।